અંકલેશ્વર શહેરમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા માટે તૈયારીઓ અંતિમ તબક્કે પહોંચી છે। યાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીના રથ તથા મંદિરની સાફ સફાઈનો વિધિવત આરંભ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર શહેરમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા માટે તૈયારીઓ અંતિમ તબક્કે પહોંચી છે। યાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીના રથ તથા મંદિરની સાફ સફાઈનો વિધિવત આરંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા ભવ્ય નગરચર્યાએ નીકળશે અને શહેરના મુખ્ય માર્ગો પર ભક્તોની ઉમટતી ભીડ વચ્ચે શોભાયાત્રા રૂપે વિહાર કરશે। શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આરતી, પ્રસાદ અને શરબત વિતરણની પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે। પ્રશાસન અને પોલીસ તંત્ર પણ યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તકેદારીના પગલાં લઈ રહ્યા છે। રથયાત્રાનો આખરી રોપ આપવામાં આવી ગયો છે। રથની અને મંદિરમાં તમામ તૈયારીઓના ભાગરૂપે તૈયારી થઈ ગઈ છે। તારીખ 27/6/2025 શુક્રવારના સવારના 11 કલાકે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર ખાતેથી ભરૂચી નાકા, ચૌટા નાકા, ચૌટા બજાર, પંચાટી બજાર, ભરૂચી નાકા થઈ સાંજે 6 કલાકે મંદિરે પરત ફરશે। મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ હોય તથા રમણ મૂળજીની વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન રાખેલ હોય, જેમાં ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ। આ રથયાત્રા 23મી રથયાત્રા છે અને ભગવાનની દયાથી વરસાદ મહેરની વચ્ચે રથયાત્રા નીકળશે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે જે દેશ દુનિયા પર ચાલતી આપત્તિઓ દૂર થાય એવી ભગવાન જગન્નાથને અમે પ્રાર્થના કરીએ છીએ।